मार्टिन निमोलर नामना कवि की रचना है। पहले वे कम्युनिस्टों के लिए आए, मैं कुछ नहीं बोला क्योंकि मैं कम्युनिस्ट नहीं था। फिर वे आए यहूदियों के लिए, मैं कुछ नहीं बोला क्योंकि मैं यहूदी नहीं था। फिर वे आए ट्रेड यूनियन वालों के लिए, मैं कुछ नहीं बोला क्योंकि मैं ट्रेड यूनियन में भी नहीं था। फिर वे आए मेरे लिए, पर तब तक कोई नहीं बचा था जो मेरे लिए बोलता। नमस्कार, आपनी साथे हूँ देवांशी। સત્તા જ્યારે જ્યારે અનિયંત્રિત થાય, સત્તાનું બેલેન્સ જ્યારે ન જળવાય, ત્યારે હંમેશા એમને એવું લાગતું હોય છે કે એમની સામે બોલાતા દરેક શબ્દો એને કચડી દેવા એ એમનો અધિકાર છે, એમની ફરજ છે, એમનું દાયિત્વ બને છે કે એમની સામે ઊભા થતા કોઈ પણ અવાજોને શામ દામ દંડ ભેદની જેમ આપણે એને સાવ નિષ્ફળ બનાવી દઈએ। શામ દામ દંડ ભેદની નીતિ ચાણક્યએ આપી હતી। એ ચાણક્ય કે જેમણે રાષ્ટ્રભાવનાનો મતલબ દેશને જે તે સમયે સમજાવ્યો, એ ચાણક્ય કે જેમના સમયમાં ગણરાજ્યોની શરૂઆત થઈ, એ ચાણક્ય કે જેમના સમયમાં કદાચ બહુ જ વર્ષો પહેલાં લોકતંત્રના પાયા નખાઈ રહ્યા હતા, એ ચાણક્ય કે જેમણે પ્રતિબદ્ધતા બતાવી હતી અન્યાય સામે લડવા માટે, એ ચાણક્ય કે જેમણે કોઈ પણ સંજોગોમાં ધનાનંદના શાસનની સામે ઝૂકવાનું પસંદ નહોતું કર્યું, અને એ ચાણક્યએ શીખવ્યું હતું કે દુશ્મનોની સામે લડવા માટેનો રસ્તો શામ દામ દંડ અને ભેદથી થાય છે। તમે સમજણથી પ્રયત્ન કરો, તમે એમને દામથી ખરીદવાનો પ્રયત્ન કરો, ન થાય તો તમે એને દંડો અને છેલ્લે એને અલગ કરી દો। પણ શું સરકાર ખરેખર પત્રકારોને દુશ્મન માનશે? જગદીશ મહેતા પર થયેલી વધુ એક ફરિયાદની વાત કરવી છે। રાજકોટના સાંધ્ય દૈનિકના એક પત્રકાર છે, મધ્ય ગુજરાત હેડલાઇન નામના એક અખબારના એ ગ્રુપ એડિટર છે। આજના દિવસે હું જ્યારે આ વાત કરી રહી છું ત્યારે ગ્રુપ એડિટર હતા, કેમ કે એમને એમની નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યા છે। ફરજ મુક્ત જેવો શબ્દ કહેવામાં આવ્યો છે, પણ ટૂંકમાં એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે કે તમે હવે આના એડિટર નથી। પણ એની પહેલાં એક કેસ એ અખબારને લઈને જ એમના પર થયો। 2-3 FIR, એમાં સૌથી પહેલાં છેલ્લે એમના માલિક પર, ગિરીશ સોલંકી અખબારના માલિક, એમના પર ફરિયાદ થઈ। એ વખતે જ્યારે મેં એમની સાથે સંવાદ કર્યો ત્યારે બહુ જ સભાનતાથી એ વાત મૂકવાનો પ્રયત્ન કર્યો હતો કે તમે પત્રકાર છો અને તમે કોઈ અખબારના માલિક છો, એનો મતલબ તમે દેશના કાનૂન કે નીતિ નિયમોથી ઉપર નથી। જો તમે ભૂલ કરો છો, જો તમારાથી અપરાધ થાય છે, તો સરકાર તમારી પાછળ આવશે, અને એમાંય જો તમે સરકારને ન ગમે એવું પત્રકારત્વ કરી રહ્યા છો તો સરકાર સૌથી પહેલાં તમને ટાર્ગેટ બનાવશે। બહુ જ સ્વાભાવિક છે। પણ એના પછી થયેલા એક પછી એક એ ઘટનાઓ, ઘટનાક્રમ અને એ પેટર્નને સમજીએ તો પ્રશ્ન ઊભો થાય છે કે સરકારનો ઉદ્દેશ્ય શું છે આમાં? જો જગદીશ મહેતા કે બાકીના કોઈ પણ વ્યક્તિઓ ખંડણી ઉઘરાવા જેવું કામ કરે છે તો એમની સામે ફરિયાદ થવી જ જોઈએ। સમાજ માટે એ લોકો ઘાતક છે। પણ જ્યારે 40 લાખ રૂપિયાની ખંડણી માંગી, જે રાજકોટ પોલીસની FIR શું કરી છે એના વિશે વાત કરીએ। હેડલાઇનના 2 પહેલા માલિકો હતા, પછી એ લોકો છૂટા થયા, એ લોકોના ટ્રેડમાર્કને વગેરેને લઈને લાંબા સમયથી વિવાદ હતો। એ વિવાદના અંતે જૂની અરજીઓ અચાનક જ FIRમાં ફેરવાઈ રહી છે। એટલે બરોડાનો જે કેસ થયો એમાં પણ જૂની અરજી હતી। જો સરકાર ખરેખર ઈચ્છતી હતી કે આ પ્રકારના તત્વો ન સમાજમાં હોવા જોઈએ તો એક વર્ષ સુધી અરજીઓ સંગ્રહી રાખવાનો મતલબ શું રહ્યો? અને એક વર્ષ પછી જ્યારે તમને એવું લાગે છે કે અહીંયા બહુ મેળ નથી પડી રહ્યો અને આપણે જે કહી રહ્યા છીએ, પ્રેમથી સમજાવીએ છીએ અથવા ડરાવીએ છીએ, એમાં બહુ ફરક નથી પડી રહ્યો, ત્યારે તમે એને FIRમાં કન્વર્ટ કરી રહ્યા છો, તો એ બહુ બધા પ્રશ્નો ઊભા કરે છે। જગદીશ મહેતા પર રાજકોટમાં જે ફરિયાદ થઈ એમાં હેડલાઇનના ટ્રેડમાર્કનો તો સવાલ છે જ, પણ એ સિવાય આરોપ એ છે કે 40 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી। હવે તમે એક્સટોર્શન શબ્દ જ વાપરી દો ત્યારે એની અંદર એવી ધારાઓ લાગી જતી હોય છે કે જે ગંભીર અપરાધમાં તમને મૂકી દે। જગદીશ મહેતાનું વર્ઝન એવું છે, એમની સાથે જ્યારે વાત કરી ત્યારે, એની પહેલાં પણ જ્યારે વાત કરી ત્યારે એમણે પોતાના ગુનાને અથવા એમના પર લાગેલા આરોપને વિસ્તારથી સમજાવતા કહ્યું હતું કે એમને વારંવાર અમુક વખતે ફોન કરવામાં આવ્યા, IG કક્ષાના અધિકારી દ્વારા ગાંધીનગરમાં એમને બોલાવવામાં આવ્યા, 1-2 નેતાઓના નામ આપીને કહેવામાં આવ્યું સ્પેસિફિક કે તમે આમનું નામ ન લો, તમે એમનું નામ લેવાનું બંધ કરશો તો બાકી બધું જ થઈ જશે। જગદીશ મહેતાએ કહ્યું કે હા, એમનું નામ નહીં લઈએ, એમના પદનું નામ લઈશું। એટલે એમણે વ્યક્તિનું નામ ન લીધું। તમને IBના અધિકારીઓ ગાંધીનગરમાં બોલાવીને જો આ વ્યક્તિનું, તમારે આ નેતાનું આમ નામ ન લેવું જોઈએ, નામ લેવું જોઈએ, જેટલી સૂચન આપતા થઈ જાય ત્યારે સમજવાનું કે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ખૂબ બધા ઇન્ટેલિજન્સ ફેલ્યોર થાય ત્યારે સમજવું જોઈએ કે રાજ્યની પોલીસ ક્યાં વ્યસ્ત હતી એ વખતે? તો પોલીસ વ્યસ્ત હતી કે પત્રકારો શું કરી રહ્યા છે અને એમણે આની જગ્યાએ શું બોલવું જોઈએ એના અલ્ટરનેટિવ આપવામાં। એ અલ્ટરનેટિવ આપ્યા પછી પણ જગદીશ મહેતાનો આરોપ છે, અથવા એમણે પોતાની વાતને એ રીતે મૂકી છે કે પ્રધાનમંત્રીનો જ્યારે કાર્યક્રમ હતો કેવડિયામાં, અને ત્યારે એ વખતે સૌરાષ્ટ્રમાં પૂર આવેલું હતું, સ્થિતિ ખરાબ હતી માવઠાના કારણે, અને માવઠાના કારણે ખેડૂતો અતિશય દારૂણ સ્થિતિમાં હતા, ત્યારે એ વખતે ત્યાં જે રીતે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું 31 ઓક્ટોબરે, એની એમણે ટીકા કરી હતી।
કોઈ પણ પત્રકાર જ્યારે ટીકા કરે ત્યારે સરકારને ન જ ગમે, બહુ સ્વાભાવિક છે. પણ એ ન ગમ્યા પછી તમે શું કરો છો એનો જવાબ જો ફરિયાદોના સ્વરૂપમાં હોય તો આ બહુ ચિંતાનો વિષય છે. આ કોઈ એક વ્યક્તિની વાત નથી, આ વાત એ પેટર્નની છે કે ગુજરાતમાં અનેક માણસો, એવા માણસો કે જે સમાજનું ખૂબ કલ્યાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કશુંક સારું આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આગાહી કરે છે. એમની આગાહી કરવામાં એક ખોટો વિડીયો કોઈક એમનો વાયરલ કરે છે અને એ વાયરલ વિડીયોના અંતે પોલીસ એમના ઘરે પહોંચી જાય અને પોલીસ એમની પાસે 2 થી 3 કલાક સતત બેસી ટોર્ચર કરીને લાંબા જવાબો લખાવડાવે, તમારા બાળકો ક્યાં રહે છે એની સામે અમે કાર્યવાહી કરીશું એવી ધમકી આપે. એ સિવાયના પણ અનેક માણસો એની સામે જ્યારે પોલીસ આ રીતે કાર્યવાહી કરવા માંડે ત્યારે પ્રશ્ન ઊભો થાય કે લોકતંત્રનો તો બહુ જ સ્વાભાવિક એક ગુણ છે કે ટીકાઓના આધાર પર લોકતંત્ર ટકેલું છે. આપણે યુનાઇટેડ સ્ટેટ્સમાં નથી કે જ્યાં ફર્સ્ટ અમેન્ડમેન્ટ હોય, પણ આપણી પાસે અનુચ્છેદ 19(1) છે. ભલે મર્યાદામાં છે પણ છતાંય વાણી સ્વાતંત્ર્ય છે ને દરેક નાગરિકની પાસે છે. આપણી પાસે અનુચ્છેદ 21 છે કે જે રાઇટ ટુ લાઈફ આપે છે, જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન પણ આપે છે. આટલા બધા અધિકારો હોવા છતાં પબ્લિક ઇન્ટરેસ્ટમાં, જાહેર હિતમાં થતી વાતોને પણ જો આ રીતે જોવામાં આવે અને જો સરકાર મનમાં કટુતા રાખે તો એનું કોઈ નિરાકરણ નથી. દિનકરની સરસ કવિતા છે કે જબ નાશ મનુજ पे छाता है पहले विवेक मर जाता है. અને કોઈ પણ સંજોગોમાં સરકાર કે એનું તંત્ર વિવેક બુદ્ધિ ગુમાવે એ રાજ્યને બહુ પાલવે એમ નથી. જગદીશ મહેતા શું કહી રહ્યા છે, એમની શું પ્રતિક્રિયા છે, સાંભળીએ એમને. રાજકોટના હેડલાઇન જે સૌરાષ્ટ્ર હેડલાઇન છે ઈ લોકોનું એમ કહેવાનું છે, એને ફરિયાદ એવી લખાવી છે કે અમને આ હેડલાઇન નો લોગો જે એક સરખો છે એના 40 લાખ રૂપિયા ગિરીશભાઈ સોલંકી અને મારું નામ પણ એમાં નાખ્યું, જગદીશભાઈ મહેતાએ માંગ્યા. ઓકે, હવે આમ આ 3 મહિના જૂની ફરિયાદ છે જે આજે ધૂણીને પાછી પેદા થઈ. પણ હું તમને એમ કહું કે તમે એમ કહો છો કે 40 લાખ રૂપિયા માંગ્યા, ખંડણી ના, હવે તો હવે ઉઘરાણી કે એવું નથી થતું, હવે ખંડણી જ થાય છે જે કઈ થાય છે. તો ખંડણી ના માંગ્યા તો તમે ફરિયાદીને પૂછો કે તમે જગદીશ મહેતાને આમ ક્યારે મળ્યા છો, એનું કઈ મોબાઈલ રેકોર્ડિંગ છે, એનું કઈ ચેટિંગ બેટિંગ છે, કઈ રીતે ખંડણી માંગી, ઈ તો કઈક હોવું જોઈએ ને. ખંડણી માંગવાનો પ્રકાર તો હોય કે ન હોય. મેં મારી લાઈફમાં ઈ ભાઈને જોયા નથી જેને ફરિયાદ કરી છે, તો કઈ રીતે ખંડણી માંગી છે ઈ કઈ ખબર પડે એમ મારું કહેવાનું છે. ટૂંકમાં મૂળ વાત તો આપણે બધા બેન જાણીએ છીએ, આખું ભારત ને આખું આખું સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત આખું જાણે છે કે ગમે તેમ કરીને જગદીશ મહેતાને બોલતો બંધ કરાવો. અને કોણ એવું ચાહે છે કે જગદીશભાઈ બોલતા બંધ થાય? એનું નામ સરકાર છે, પછી સરકારમાં જે હોય તે. હવે ઈ એમ માનતા હોય કે જગદીશ મહેતાને બંધ કરાવો બોલતા, તો મેં એમ કીધું કે તમે બોલતા બંધ કરાવો તો હું ક્યાં હેડલાઇન દૈનિકમાં બોલું છું, હું તો અન્ય ચેનલોમાં બોલું છું. એટલે હવે એને પ્રેશર બેસર જે થયું હોય તે, આજે અમારા શેઠ ગિરીશભાઈ સોલંકી એને મને કીધું કે સાહેબ જ્યાં સુધી અમને એમ લાગે નહીં કે અમે ફરજ મુક્ત તમને કરીએ છીએ. હવે એ બિચારાને જે પ્રેશર આવ્યું હોય તે, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, એમાં શું ફેર પડે, ફરજ મુક્ત કરો. અમારે તો જો બેન એક વસ્તુ કહું પાયલબેન, આપણે મુઠ્ઠી જેવડું પેટ છે, આપણે કઈ કરોડો રૂપિયા ભેગા કરવા નથી, મુઠ્ઠી જેવડું પેટ છે અને ઈ પેટ ભરાય એમાં તો મજૂરી કરી ડુંગળી વેચો તોય પેટ ભરી શકાય એમ છે. એમાં કઈ કાજુ બદામ ખાવાની ટેવ નથી, બરાબર? એટલે જો કોઈ હિસાબે ઈ લોકો એમ માનતા હોય કે અમે જગદીશભાઈ ને હેરાન કરીને કઢાવી કાઢવીને કે કઈ કરીને તો હું ગાય જેવો થઈ જાઉં, તો મારે મેં કઈ કોઈની સોપારી નથી લીધી કે સરકારની વિરુદ્ધમાં જ બોલવું, ફેવરમાં ન બોલવું. મેં એવી વાત કરી છે કે હું પત્રકાર છું, જે સત્ય હોય ઈ બોલીશ, અને સત્યમાં ભાજપની ફેવર આવે તો ફેવર કરવાની છે, અનફેવર આવે તો અનફેવર. તો ભાઈ તમારે યોગ્ય લાગે એમ, જો અત્યારે તમારી પાસે સામ દામ દંડ ભેદ બધું છે, તારે ઓછા ઉતરતા નહીં. પણ અમે એટલે કે હું જગદીશ મહેતા જે કાંઈ જનતાના હિતમાં છે એ બોલતો તો બોલું છું, બોલતો રહીશ. આ દેશની એકમાત્ર સરકાર નથી કે જે આ કરી રહી હોય. જે સરકારના સમર્થિત
ખૂબ બધા ટ્વિટર અકાઉન્ટથી માંડીને અનેક પત્રકારો એવા છે કે જે કશુંક બોલે છે ત્યારે બહુ જ બધાને ગમતું નથી. એ સરકારો કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની હોય કે પછી તૃણમૂલ કોંગ્રેસની હોય, ત્યાં પણ પત્રકારોને ઢસડવામાં આવે છે, ત્યાંય માર મારવામાં આવે છે, ત્યાંય એમના પર એટલા બધા કેસને અલગ અલગ રાજ્યોમાં કેસ કરવામાં આવે છે કે પેલો વ્યક્તિ પોતાનું કામ કરે, પોતાનું પત્રકારત્વ કરે કે પછી એક પછી એક જગ્યાએ કોર્ટમાં કેસમાં ચક્કર ખાતો રહી જાય, એનો એની પાસે જવાબ નથી હોતો. જ્યાં સુધી આ દેશની દરેક પક્ષની સરકારો કાનૂનને પોતાના હથિયારની જેમ વાપરવાનું બંધ નહીં કરે, કેમ કે કાનૂનનું કામ તો ઢાલનું છે, સુરક્ષા આપવાનું છે. તમે એને તલવારની જેમ મન ફાવે એમ વાપરીને જ્યારે લોકતંત્રના માથા કાપ્યા કરશો સતત, ત્યાં સુધી આ સ્થિતિ બહુ બદલાવાની નથી. અને બહુ જ ભવિષ્યમાં જ્યારે સવાલ પૂછાશે કે આ બધું જ દેશમાં ખૂબ બધી વાતો એવી હતી કે જો એ વખતે સચોટ રીતે એના પર ટકોર કરીને જો એને સાચી દિશામાં લઈ જવામાં આવી હોત તો કદાચ આપણે કેટલાય વર્ષો આગળ હોત. આવું કેમ ન થયું? તો જવાબદાર જ્યારે પત્રકારત્વના એ માથાઓ હશે કે જેમણે એ ટકોર કરવાની જગ્યાએ કે ટીકા કરવાની જગ્યાએ માત્ર ચાપલૂસી કરવાનું પસંદ કર્યું, તો જવાબદાર એ જનતા પણ હશે કે જેણે સતત ચાપલૂસીને પસંદ કરી અને એ ટીકાઓને કોઈના એન્ટી કે કોઈના પ્રો જેવા ટેગ આપ્યા કર્યા. જનતાએ પણ એ માનસમાંથી બહાર નીકળીને વિચારવું પડશે કે આ પ્રકારે થતા કેસ એ લોકતંત્રને તો વધારે મજબૂત નથી જ બનાવતા. આગળ વાત કરીએ એવા સામાજિક મુદ્દાની કે જે ફરી એકવાર સાબિત કરે છે કે કોઈએ પણ બદલો લેવો છે, કોઈએ પણ પોતાના ધર્મ કે જાતિનું ગૌરવ વધારવું છે, કોઈએ પણ કશું ખોટું કરવું છે, તો સ્ત્રી એના માટે સૌથી સરળ હથિયાર છે. કેમ કે એવું માને છે કે છોકરીને હેરાન કરીશું તો આપણે ઓટોમેટિકલી કોઈની ઇજ્જત પર હાથ નાખી રહ્યા છીએ. 2016થી એક છોકરી સગીરા હતી, એક યુવકના પ્રેમમાં પડે છે. એ છોકરાનું નામ જેનિસ હોય છે. 2016થી 25 સુધી સતત એ લોકોનો પ્રેમ સંબંધ ચાલે છે અને છોકરીને એક દિવસ અચાનક ખબર પડે છે કે જેને જેનિસ સમજી રહી છે એ તો જેનિસ નથી, એણે તેનું નામ બદલ્યું છે, એ તો મુસલમાન છે. કોઈ વ્યક્તિ પોતાનું નામ બદલીને પોતાની ઓળખ છુપાવીને જ્યારે કોઈની સાથે છેતરપિંડી કરે છે ત્યારે એ કેટલો મોટો અપરાધ કરે છે એની કલ્પના નથી હોતી. છોકરી જ્યારે પ્રતિક્રિયા આપે છે, પ્રતિકાર કરે છે એની સાથેના સંબંધનો, એ ના પાડે છે ત્યારે એ ના નથી સહન થતી. અને એ ના જ્યારે સહન ન થાય ત્યારે એ છોકરીની સાથે શું કરવામાં આવે? એને જબરદસ્તી મૌલવી પાસે લઈ ગયા, એ છોકરીના નિકાહ કરાવ્યા, એને ફૈઝા નામ આપી દીધું અને પછી એની સાથે સતત ગેરવર્તન ચાલુ રહ્યું. આ પ્રકારની ઘટનાઓ કોઈને પોતાની જાતિની બહાર કે પોતાના ધર્મની બહાર કોઈનાથી પ્રેમ થાય અને એ પ્રેમમાં લગ્ન કરે એ આખો અલગ વિષય છે. પણ કોઈને છેતરીને, ભોળવીને, સતત પોતાની ઓળખાણ છુપાવીને જ્યારે એની સાથે છેતરપિંડી કરે છે ત્યારે એની પાછળના એના ઉદ્દેશ્યો બહુ ઘાતક હોય છે. અને સમાજમાં પોતાની ધાર્મિક કટ્ટરતા સાબિત કરવા માટે અથવા પોતે ધર્મ માટે કશુંક કર્યું છે એ સાબિત કરવા માટે જો આ પ્રકારના કૃત્યો બંધ નહીં થાય તો એ સમાજ માટે વધારે ગંભીર વિષય છે ને છોકરીઓ માટે બહુ ચિંતાનો વિષય છે. છોકરીઓ માટે જે વારંવાર કહેવાય છે કે ભોળવાઈ ગઈ કે છેતરાઈ ગઈ, છોકરીઓએ સમજવું પડશે કે એણે ભોળવાઈ જવાનું ને છેતરાઈ જવાનું બંધ કરવું પડશે. તમે ક્યાં સુધી એટલા ભોળા રહેશો કે તમને દર બીજું માણસ કોઈ પણ આવીને છેતરી જાય છે? એના ઉછેરમાં એ ગંભીરતા સાથે એના મનમાં એ નાખવું પડશે કે પ્રેમ એ આ દુનિયાની સૌથી પવિત્ર લાગણી છે. પણ પ્રેમના નામ પર કોઈ મૂર્ખ બનાવી જાય તો એ મૂર્ખામી એનાથી પણ વધારે ખતરનાક સાબિત થતી હોય છે. પોલીસની શું પ્રતિક્રિયા છે સાંભળીએ. જે ખોટું નામ ધારણ કરીને પ્રેમ જાળમાં દીકરીને ફસાવી છે એને વધુમાં વધુ કડક સજા થાય એવા તમામ પુરાવા એકત્રિત કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એને કડકમાં કડક સજા થાય એવા તમામ અમારાથી પ્રયત્નો કરવામાં આવશે. અને હવે વાત કરીએ કેન્દ્ર સરકારના એક એવા એવોર્ડની કે જે માત્ર પુરસ્કાર પૂરતો સીમિત નથી, એની અંદર એવો સંદેશ છે કે જે આખા રાજ્યને, આખા દેશને પહોંચ્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એવા એવોર્ડ્સનું કે જેમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે, એના કન્ઝર્વેશન, એના રિસોર્સ મેનેજમેન્ટ, એના સંચયનમાં જે લોકોએ સરસ કામ કર્યું હોય એ બધાને એવોર્ડ આપવામાં આવ્યા. ગુજરાતને ખૂબ બધા પુરસ્કારો મળ્યા. ગુજરાત રાજ્ય તરીકે આપણે બીજા નંબર પર રહ્યા. સુરત શહેરને મળ્યો, IIT ગાંધીનગરને મળ્યો. પણ એક એવો એવોર્ડ કે જેણે આખા દેશમાં પ્રતીકની જેમ કોઈ એક છબી ઊભી કરી હોય તો એ છે બનાસકાંઠાને મળેલો એવોર્ડ, બનાસ ડેરીને મળેલો એવોર્ડ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જ્યારે પહેલી વારે મંત્રી બન્યા અને એના પછી નવા વર્ષમાં બધાને મળવાનું આયોજન કર્યું સ્નેહ મિલનનું, ત્યારે એની પાછળ એમણે કેચ ધી રેઇન અભિયાનનું હોર્ડિંગ લગાવ્યું હતું. એના 1 વર્ષ પછી, સવા વર્ષ પછી આખા દેશમાં સ્થિતિ એ છે કે હજારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જળ સંચયના આખા દેશમાં બની ચૂક્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું કે તમે પોતાની કર્મભૂમિથી માતૃભૂમિ સુધી મદદ પહોંચાડો અને એટલે જ ન માત્ર સુરતમાં પરંતુ અનેક જગ્યાએ રહેતા ઉદ્યોગપતિઓ કે જે તે સમયે પોતાનું વતન છોડીને આવ્યા હતા એ લોકોએ પોતાના વતન માટેની લાગણી વ્યક્ત કરતા પોતાના વતનમાં જળસંચયના કામ શરૂ કર્યા. કચ્છમાં બહુ જ મોટો પ્રોજેક્ટ થયો, બનાસકાંઠામાં બનાસ ડેરીએ બહુ જ મોટું કામ કર્યું અને બનાસકાંઠા કે જે ડાર્ક ઝોનમાં આવે, આખા દેશમાં બનાસકાંઠા માટે એવું કહેવાય કે એના તો પાણી બહુ જ ઊંડા જતા રહ્યા છે અને ક્યારે એ પાણી ઉપર આવશે એની ચિંતાની વચ્ચે બનાસકાંઠાના ખેડૂતોએ જે રીતે ઇનિશિયેટિવ લીધો, બનાસ ડેરીએ પોતે એમાં સહયોગ કર્યો અને પછી એની સાચા અર્થમાં જનભાગીદારીનું ઉદાહરણ બનાસકાંઠાથી સામે આવ્યું. પાણી એ બહુ જ મહત્વનો મુદ્દો છે. દરેક મુદ્દાને તમે જો માત્ર રાજનૈતિક દ્રષ્ટિએ ન મૂલવો તો સમજાશે કે જો પાણી જેવી વાતોમાં તમે જનભાગીદારી નહીં રાખો અને એને જળ ક્રાંતિ માટે અથવા આને જન આંદોલનની જેમ નહીં સ્વીકારો તો આવનારો સમય બહુ ચિંતાવાળો છે. આપણે ક્યારે પાણી, નદી સાવ આપણા સ્ત્રોત ખતમ થઈ જવા, પાણીનું સાવ ઊંડું ઉતરી જવું, આ બધા વિષયોને બહુ ગંભીરતાથી નથી લેતા. જ્યારે એને ગંભીરતાથી લેવાનો પ્રયત્ન કરીશું તો સમજાશે કે અમદાવાદને પીવા માટે પાણી અમદાવાદ જાતે પેદા નથી કરી શકતું. આપણે સંગ્રહી નથી શકતા કે જે ઉપરથી આવી રહ્યું છે. આપણી પાસે જો નર્મદા નદી ન હોત, મહીસાગર ન હોત કે તાપી ન હોત તો શું હાલત થતી આપણી? અનેક નદીઓ કે જે બારમાસી હતી એની આપણે હાલત નાળા જેવી કરી નાખી છે અને એના પછી આપણી પાસે જે છે એને પણ સાચવી નથી શકતા. ઉપરથી વરસાદ વરસે છે પણ ચારેય બાજુ આપણે એટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કથિત વિકાસ કરી નાખ્યો છે કે પાણી જમીનમાં ઊંડે ઉતરતું નથી. ખેડૂતને એ ખેતરમાંથી પાણી સિંચે છે, એ બોર કરે છે, પાણી બહાર કાઢે છે પણ પાણી અંદર નથી જતું અને જ્યાં સુધી જમીનમાં ઊંડે આપણે પાણી ઉતારવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આપણને એનો જવાબ નહીં મળે. અમે બનાસકાંઠામાં જ્યારે આ વિષય પર વાત કરવા ગયા ત્યારે અનેક ખેડૂતો એવા મળ્યા કે જેમણે પોતાની કોઠા સૂઝથી અને સ્વાભાવિક રીતે ડેરીની મદદથી, એના સહયોગથી એમણે અદ્ભુત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે. બહુ જ ઓછી રકમમાં આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને જળસંચયનો આ પ્રયત્ન, બનાસકાંઠાના ખેડૂતોની મહેનત, બનાસ ડેરીએ કરેલી મદદ, કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયનો આ પ્રયત્ન એ બતાવે છે કે તમે ધારો તો એક વર્ષમાં પણ ડાર્ક ઝોનની બહાર નીકળી શકો છો. 30,000 જેટલા સ્ટ્રક્ચર ઓલરેડી એમણે બનાવી દીધા છે, 1 લાખ જેટલા બનાવવાનો સંકલ્પ છે. બનાસકાંઠા આખા દેશને ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે અને એટલા જ માટે એ વોટર હીરોઝ, એવા લોકો કે જેમણે જે બહુ જ મોટા હીરો નથી, જેમના હોર્ડિંગ્સ ક્યાંય નથી લાગવાના પણ એમણે હીરોથી ઓછું કામ નથી કર્યું જીવનમાં. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે શું કહ્યું અને એક ખેડૂતોને અમે જ્યારે મળ્યા ત્યારે એ શું કહી રહ્યા હતા, જોઈએ એમને. मैं यहाँ उदाहरण के रूप में कहना चाहूँगा कि गुजरात के बनासकांठा में, बनासकांठा जिला सबसे बड़ा जिला है और वो डार्क जोन है. करीब 1,000-1,200 फुट पे पानी होता है. जन भागीदारी की जो बात पूरे देश में अगर किसी ने सार्थक की तो बनासकांठा के किसानों ने किया. बनासकांठा में बनास डेयरी है, एशिया में सबसे बड़ी डेयरी. उसके चेयरमैन है शंकर भाई. उन्होंने आधा पैसा डेयरी की ओर से और स्ट्रक्चर का आधा पैसा किसानों ने उनके रजिस्ट्रेशन करवा के उन्होंने 30,000 स्ट्रक्चर पहले इस पहल में ख़त्म कर दिए और अभी आने वाले बारिश के पहले दूसरे 70,000 करने, 1 लाख स्ट्रक्चर पूरा करने का उन्होंने संकल्प करके वो आगे बढ़ रहे हैं. आज वहाँ पर आप जाएंगे तो आपको हर किसान ये स्ट्रक्चर की बात करता है. उसके वजह से उसके खेतों में जो पानी रहता था वो निकल गया. जो सालों से उनके कुएं और बोर सूख गए थे उसके अंदर पानी आ गया और इसी के कारण मैंने उसको जो उदाहरण के रूप में कहा कि जब सबसे बड़ी आवश्यकता थी वहाँ किसानों ने जो माननीय प्रधानमंत्री मोदी साहब का जो जन भागीदारी की बात भी थी वो सही अर्थ में वहाँ पर की. ત્યારે બનાસકાંઠાના ખેડૂતો છે ને કે નેક્સ્ટ લેવલનું વિચારી રહ્યા છે કે આપણે કે ભવિષ્યમાં આગળની પેઢીને કે પાણી બાબતે કઈ રીતે કે શ્યોર કરીએ. ક્યારે બનાવી આ ખેત તલાવડી? આ ખેત તલાવડીનું નિર્માણ આપણે 2022-23માં કર્યું હતું. પહેલાં આપણે અહીંયા તો પાણીની સમસ્યા બહુ હતી. બનાસકાંઠા એટલે પાણીની અછતવાળો વિસ્તાર એવું કહેવાતું. પણ આ ખેત તલાવડી બનાવી ત્યારથી અમારે એ સમસ્યાનું સોલ્યુશન થઈ ગયું. 15-17માં જ્યારે
પૂર આવ્યું હતું ત્યારે બહુ પાણી વહ્યું હતું, તો એ પાણી નકામું વહી જતું હતું, પણ એ પાણીનો સ્ટોર કરવા માટે આપણે જોડે કોઈ સાધન ન હતું. ત્યારે આ ખેત તલાવડીનો વિચાર આવ્યો. આ ખેત તલાવડીની કેપેસિટી આપણે 1 કરોડ લીટરની છે, સંપૂર્ણ ભરાય એટલે 1 કરોડ લીટર પાણી આમાં સંગ્રહિત થાય છે. તો આપણે આ પાણીથી સંપૂર્ણ આપણે આ જે 30-35 વીઘા જગ્યા છે ને, આનું પિયત આપણે આ પાણીથી સંપૂર્ણ કરી શકીએ જગ્યામાં. દર વર્ષે 60 થી 70 ફૂટ પાણીના લેવલ નીચે જતા હતા, પણ આ યોજના આવ્યા પછી અને જળ સંચય નર્મદાનું પાણી ભૂગર્ભ જળની અંદર ખેતરનું પાણી ઉતારો એ બધી સિસ્ટમ આવ્યા પછી અમારું જે લેવલ છે જમીનનું પાણીનું લેવલ છે સ્ટેબલ રહ્યું છે. મેક્સિમમ 55 થી 60 ફિલિંગ ચાલતા હતા ફુવારા. તો એ અમને થોડું મોંઘું બી પડતું હતું અને અક્ષરના કારણે અમારે ખેતીમાં થોડું આવકમાં થોડું તકલીફ જેવું રહેતું હતું. આ પાણીના કારણે, આ પાણીનો સ્ટોકના કારણે ડબલ નહીં 5 ગણું સ્ટોક, 5 ગણું ખેતર 50 વીઘા છે ને, 10 વીઘાની જગ્યાએ 50 વીઘા અમે ખેતી કરી શકીએ છીએ. આ જો ખેત તલાવડી ન બનાવી હોત તો અમને બહુ તકલીફ પડત એમ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.